બ્લોગર કોણ હતું? ખાલી હેડું કે પેલું એક જોવા જેવું છે. વન ઓફ ઇટ્સ કાઇન્ડ એક્સપિરિયન્સ છે આજે તો અમદાવાદમાં 100%. જોયો ને આખો રસ્તો. હવે આના વિશે વધારે ડિટેલ મળે પહેલાં તો વિડીયો શેર કરી દો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજે અમે જે બતાવવા જઈ રહ્યા છીએ છે શું એ ડિસ્ક્લોઝ કરીએ. પહેલાં તો શેર કરી દો વિડીયો એન્ડ એક ઓવરઓલ વ્યૂ જોજો. આરસીબી ના ફેન્સ માટે 2020 જેવું એક યુનિક એક્સપિરિયન્સ છે ને આઈપીએલ, એવું જ એક યુનિક એક્સપિરિયન્સ આજે અમદાવાદીઓ માટે તમને બતાવવાનો છું. જસ્ટ હેવ અ લુક એટ ધીસ, વન ઓફ ધ મોસ્ટ યુનિક ડાઇનિંગ એક્સપિરિયન્સીસ ઇન અમદાવાદ. આ કોઈ હવે આ વિડીયોમાં મને સૌથી મોટો ડાઉટ એ છે કે કોઈ મને એમ પૂછે કે આ ક્યાં આવ્યું તો મારે શું કહેવાનું? કોઈ એક જગ્યા થોડી છે. રૂફટોપ પર વી આર ડાઇનિંગ ઇન એન ઓપન એર બસ, ડબલ ડેકર બસમાં રૂફની ઉપર ડાઇનિંગ એક્સપિરિયન્સ ઇન અમદાવાદ. મારી પાછળ એટલે આમ તો મારી આગળ પાછળ જે કહે મારી પાછળ છે સિંધુ ભવન રોડ. અહીંયાથી વાત લઈ લે, માઇક દબાઈ જશે. મારી પાછળ છે સિંધુ ભવન રોડ એન્ડ હું આજે છું હાઈજેક 2.0 માં. આજે હું હાઈજેક થઈ ગયો છું અને પૈસા આપીને. That was a joke, but the point is I am going to show you today one of the most unique dining experiences, dining inside and dining atop an open bus. પહેલા તમને આખી બસની રાઈડ બતાવી દે પાર્થ, એન્ડ ધેન વી ટોક અબાઉટ ધ ડિટેલ્સ. પહેલા તમે બસ જોઈ લો આખી એન્ડ ધેન વી શો યુ ધ વ્યૂ. બટ ફર્સ્ટ પાર્થ વી શો ધેમ ધ વ્યૂ. એક્ઝેક્ટલી આટલા મસ્ત વ્યૂ સાથે ડાઇનિંગ તો હવે અમદાવાદમાં પોસિબલ હતું જ નહીં આના પહેલાં, બટ નાવ ઇટ ઇઝ પોસિબલ. અને કોઈ એમ કે હું અહીંયા ઊભો છું, કદાચ તમે લોકો આવો પછી અહીંયા ઉભા પણ ના મળે, બટ દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ બેનિફિટ ઓફ બીંગ ઓન ધીસ સાઇડ. એક્ઝેક્ટલી. સો હવે તમને ઘરે બેઠા જ આ બસની એક ટૂર કરાવી દઉં, સો દેટ બુકિંગ ક્યારે કરાવવું, કેટલા લોકો માટે કરાવવું, એ બધો આઈડિયા તમને આવી જાય. બાય ધ વે બધી જ ડિટેલ્સ આમ તો ડિસ્ક્રિપ્શનમાં છે જ. સી આવો ડાઇનિંગ એક્સપિરિયન્સ. ઓકે, આપણે હાઇજીન મેટર્સ અ લોટ, તો પહેલાં તો એ જોઈ લઈએ કે ગ્લવ્સ અને ફૂડ પ્રોપર રીતે સર્વ થઈ રહ્યું છે. ઇમેજિન ડાઇનિંગ વિથ ધીસ વ્યૂ. હવે ઘણા લોકોને એવું હોય કે ભાઈ વર્ટિગો છે કે આમ ટ્રાવેલ કરતી વખતે આ વ્યૂ સાથે ફૂડ નહીં મજા આવે, તો તમારા માટે બીજો પણ રસ્તો છે. તો આ બધી પ્રિપરેશનની વસ્તુ છે, એને સ્ટાફ તમે જોઈ શકો છો. સો એઝ યુ ઓલ નો કે ઉપર તો તમે જોઈ જ લીધો છે ઓપન એરિયા, બટ લુક એટ ધીસ. બસની અંદર આ રીતની ડાઇનિંગ ફેસિલિટીઝ છે વિચ ઇઝ અમેઝિંગ, અને બીજે ક્યાંય અમદાવાદમાં નથી આ વસ્તુ. હવે આખો રસ્તો ક્યાંથી સ્ટાર્ટ થાય છે ને ક્યાં એન્ડ થાય છે એનું એક જ સેન્ટર પોઈન્ટ છે, દેટ ઇઝ હોટેલ નોવોટેલ. ત્યાંથી જ આ રૂટ સ્ટાર્ટ થાય છે અને ફરી એસપી રિંગ રોડ, સિંધુ ભવન બધે થઈને ત્યાં જ આ રૂટ એન્ડ થાય છે.
બાકી બધી ડિટેલ આપણે પૂછીએ. કરણભાઈ આખી ટૂર તો મેં કરાવી દીધી છે, જ્યાંથી સ્ટાર્ટ કર્યું તો ત્યાં જ આપણે વ્યૂ એન્ડ હિસ્ટોરિકલ કે કોઈ ફિક્શનલ મૂવીઝ કે પેલી આમ બાહુબલી ને બધી મૂવીઝમાં ખબર છે આમ વચ્ચેથી હાથી જતો હોય ને ઉપર આમ કિંગ બેઠો હોય ને આમ આજુબાજુમાં પબ્લિક જોતી હોય, તમે અહીંયા ઊભા હો ને તો એક્ઝેક્ટ એવી જ ફિલિંગ આવે. આજુબાજુની પબ્લિક નોટ તો કરવાની જ છે કેમ કે ઓપ્શન નથી એમની પાસે. ઓબ્વિયસલી એટલા બધા વ્યૂઝ મળ્યા છે ને આપણને, આમ એટલા બધા આઈ કેચી અટ્રેક્ટિવ લુક્સ મળ્યા છે આપણને કે એની વાત ના પૂછો. તો તમે વ્યૂ જોતા રહો મારી પાછળ, અને એની સાથે સાથે તમને અમુક ડિટેલ્સ આપી દઉં. નંબર 1, પિકઅપ અને ડ્રોપ ઓફ. આ બસનો પિકઅપ અને ડ્રોપ ઓફ